ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 5 ની અંદર શું કીધેલું કે નીચે આપેલી માહિતી, કઈ માહિતી 1 અને 2 આવરી ચિહ્નનો ઉપયોગ કરી કોષ્ટકમાં દર્શાવો. બરાબર, દરેકના 3 માર્ક્સ હોવાથી સગુણના 2 પ્રશ્નો. ધોરણ 6 ના વિદ્યાર્થી કેટલા 30 વિદ્યાર્થી, મતલબ આ બધા ટોટલ તમે સરવાળો કરો કેટલો જવાબ મળે 30 વિદ્યાર્થીઓની રંગની પસંદ નીચે પ્રમાણે દર્શાવેલ છે. આવતી ચિહ્નનો ઉપયોગ કરી આ માહિતી કોષ્ટકમાં દર્શાવો. હવે સૌપ્રથમ શું કરવાનું તો કોષ્ટક બનાવવાનું. તો કોષ્ટકની અંદર શું બનાવવાનું તો પહેલો ભાગ આનો હોય રંગ. બરાબર, આ બધા રંગ વિશે ચર્ચા થાય તો બધા રંગ લખવાના હોય. એના પછી શું હોય આવૃત્તિ ચિહ્ન અને વૈકણ સંખ્યા. બરાબર, ચલો લાઈન ચલ જોતા જઈએ. પહેલો આપણે જોઈએ લાલ, લખી દઈએ લાલ, પછી નારંગી, કાળો, લીલો, પીળો, છેલ્લો રહી જાય વાદળી. બરાબર, સૌપ્રથમ એક એક રંગ જોવાનો અને ટીક ટીક કરતું જવાનું. તો ભાઈ લાલ એનું આવૃત્તિ ચિહ્ન, નારંગી એનું કરી દો, કાળો એનું કરી દો, લીલો એનું કરી દો, પાછો નારંગી આવે તો નારંગીનો 2 લીલો, પછી પીળો આવ્યો, પીળો, ફરીથી પીળો આવ્યો, ફરીથી પીળો, વાદળી, વાદળી, લાલ, લાલ, પીળો, પીળો, વાદળી, વાદળી, લાલ, લાલ, નારંગી, નારંગી, કાળો, કાળો, પીળો, પીળો, લીલો, લીલો, નારંગી, નારંગી, કાળો, કાળો, લાલ, લાલ, પીળો. હવે તો પીળો આ એટલે આટલું બીજું લીટું કરવાનું નહીં, એને શું કરવાનું આડું લીટું કરી દેવાનું. પાછો ફરીથી આવ્યો પીળો, પીળો, વાદળી, વાદળી, કાળો, કાળો, લીલો, 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 કાળો. ચલો આટલા કાળાની 4 થઈ ગયા તો એને લીટું મારી દઈએ. વાદળી, વાદળી, લાલ, જો લાલ ને કેટલા થઈ ગયા 4 તો એને લીટું મારી દો. પોચમાં આજે કોઈ લીટું મારો. નારંગી તો નારંગીને 4 તો એને મારી દેવાનું લીટું. ચલો પછી આવ્યો લીલો, લીલાને કેટલા આવ્યું એને 4 એને મારી દેવાનું લીટું. હવે લાલની સંખ્યા તો 4 અને કાળું લીટું કેટલા થયા 5. નારંગીનો પણ 4 ઊભા અને 1 આડું 5. કાળાનો પણ 4 ઊભા અને 1 આડું 5. લીલાને પણ 4 ઊભા અને 1 આડું 5. પીળાનો 4 ઊભા 1 આડું 5 અને પાછું એક વધારાનું 100. અને વાદળીનો 4 આડું લીટું નહીં. તો કેટલા લખી દીધા આપણે દરેકની સંખ્યા લખી દીધી. આ માહિતી પરથી આપણને લાલ રંગ કેટલા મળ્યા તો 5 વિદ્યાર્થીઓ પસંદ કર્યું. નારંગીનો 5, કાળાનો 5, લીલાનો 5, પીળાનો 6, વાદળીનો 4. આ બધાનો તમે સરવાળો કર્યો તમને જવાબ કેટલો મળી જશે 30 વિદ્યાર્થી. આ ના મળે તો ફરીથી પાછી આ પ્રોસેસ કરો. ચલો બીજા દાખલાની અંદર જો કેતુલ 40 વખત એને કીધું 40 વખત પાસાનો અથવા સોરી પાસો ફેંકે છે. તો આ બધા જે અંકનો તમે સરવાળો કરો 1 2 આ ગણો તો ટોટલ કેટલા થઈ 40 થયું. બરાબર, બધા અંકો ગણો અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે. તો પહેલી વાર પાસું નાખ્યું એટલે 6 આયા, બીજી વાર નાખ્યું એટલે 5 આયા. આ રીતે પાસા પરના અંકો નોંધે.
જે નીચે પ્રમાણે છે અને આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી માહિતીને પુસ્તક બનાવો. બરાબર? તો સેમ આ રીતનું આપણે પુસ્તક બનાવવાનું આ રીતે બનાવી દઈએ. તો આની અંદર શું લખવાનું? સૌથી પહેલા અંકો, પછી આવૃત્તિ ચિહ્ન, એના પછી સંખ્યા. ચલો 1 2 3 4 5 6. બરાબર? હવે લાઈન સર ગણતું જવાનું. ચલો ચલો 6 5 5 5 5 4 4 5 5 5 5 3 3 5. તો જો આ 4 થઈ ગયા એટલે એના ઉપર મારી દેવાનું આડું લીટું. પછી 2 2 5 5 5 5 5 5 6 6 2 2 3 3 5 5 2 2 4 4 6 6 5. ચલો ફરીથી 5 ને 4 થઈ ગયા તો એનો પણ આડું લીટું. 3 3 4 4 1. હા, 1 ને હવે ખાતું ખુલ્યું. ચલો 3 3 2 2 4 4 6 6 5. ચલો 5 4 4 સોરી વેકન જો 4 થઈ ગયા. તારો બાજુ લીટું નતું કરવાનું, ક્યાં કરવાનું? આડું લીટું કરવાનું. પછી 3 ચલો 3 ને પણ 4 એને આડું લીટું કરી દો. 6 6 ને પણ કેટલા હે 4 તેને પણ આડું લીટું કરી દો. ફરીથી 6 1 1 4 4 3 3 3 3 5 5 4 4 6 6 5 5. ચલો બધાનો આપણે આવૃત્તિ ચિહ્ન દર્શાવીએ. હવે શું શોધીશું આપણે એની સંખ્યા? ચલો 1 ના અંદર કેટલા? 1 અને 2. 2 ની અંદર 1 2 3 ને 4. 3 ની અંદર જો 4 ઊભા 1 આડું 5 અને 2 અલગ 7. 4 નંબર જો 4 ઊભા 1 આડું 5 ને 2 એક્સ્ટ્રા એટલે 7. 5 સૌથી વધારે રન કરી ગયો. 4 ઊભા આડું 4 ઊભા આડું એટલે 5 ને 5 10 અને 3 વધારે આડું 13. 6 4 ઊભા 1 આડું 5 ને 2 7. આ બધા તમે સરવાળો કરો તો તમારે કેટલા મળવા જેવું? 40 મળવા. જો તમે જોઈ લો 13 ને 7 20 20 ને 7 27 27 ને 7 34 34 ને 4 38 ને 2 40. તો 40 આપણને મળી ગયા. મતલબ આપણા બંને આવૃત્તિ ચિહ્નો પુસ્તક કેવા હોય? આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રશ્ન નંબર 100. પ્રશ્ન નંબર 100 ના અંદર આપણને શું કીધું? તો નીચેના ચિત્ર આલેખ, આ જે આપણને ચિત્ર આલેખ આપેલું, આ ચિત્ર આલેખનું અવલોકન કરવું એટલે મતલબ કે એને જોવાનું અને સમજવાનું. આ પ્રશ્નોના જે જવાબો આપેલા હોય આ આલેખ પરથી જે તમને આ 4 પ્રશ્નોના જવાબ આપેલા છે તેમના વિશે આપણે શું લખવાનું? જવાબ આપવાનો. બરાબર? આ આલેખ છે એ શનો આપેલો એ આપણે જોઈએ. તો આપેલ ચિત્ર આલેખ શું છે? અઠવાડિયાના જુદા જુદા દિવસે. અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ હોય. સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ ને રવિ. અને આ જુદા જુદા દિવસે બળમાં થયેલ વેચાણની વિગત આપણે દર્શાવવાની છે. બરાબર? તો શું કરીએ? તો સૌપ્રથમ સોમવારે કેટલા બલ્બ વેચ્યા એના પહેલા આ જે એક કણી વચ્ચે એનો કહેવાય આ એક બલ્બ છે. બરાબર? તો ઓના બરાબર આ એક બલ્બ કહેવાય તો કેટલા કહેવાય? તો એને ઓલરેડી ની સંખ્યાઓ આપી દીધી તો ભાઈ આવું એક ચિહ્ન બરાબર કેટલા બલ્બ કહેવાય? 4 બલ્બ. બરાબર? તો સોમવારે કેટલા બલ્બ વેચાણા? 3 ના. ઓના બરાબર કેટલા કીધા? 4. તો એવા કેટલા હોય?
3 તો 3 ચોક 12 બલ્બ, તો આટલા પણ લખી દેવાના 12. એના પછી મંગળવારે જુઓ 1 2 3 4 5 6 અને 7 આપેલા, એના ગુણે 4 કરીએ એટલે આપણને મંગળવારના મળી જાય. તો 7 ચોક 28. ચલો બુધવારના જુઓ 1 2 3 ને 4 4 ગુણે 4 કરો તો તમને શું મળી જાય? બુધવારે વેચાયેલ બલ્બ. સેમ જ રીતે આગળ ગુરુવાર માટે કેટલા 1 2 3 4 ને 5 5 ગુણ્યા 4 કરો તો કેટલા મળી જાય? 20 બલ્બ. શુક્રવાર 1 અને 2 2 ગુણ્યા 4 કરો તો કેટલા બલ્બ થાય? 8 બલ્બ. શનિવારે જુઓ 1 2 3 ને 4 4 ગુણ્યા 4 કરવાના કેટલા થઈ જાય? 16. રવિવારના જુઓ 1 2 3 4 5 6 7 ને 8 બલ્બ. હવે જગ્યાનો અભાવ હોવાથી આપણે અહીંયા લખી દઈએ 8 ગુણ્યા 4 કરો તો કેટલા થઈ ગયા? 32. ઓકે, આ બધા બલ્બની સંખ્યા આપણે લખી દીધી. સોમવારે કેટલા બલ્બ વેચાયા? 12 બલ્બ. મંગળવારે 28 બલ્બ, બુધવારે 16 બલ્બ, ગુરુવારે 20 બલ્બ, શુક્રવારે 8 બલ્બ, શનિવારે 16 બલ્બ, રવિવારે 32 બલ્બ વેચા. આ બધાને આપણે લખી દીધું. હવે આ બધાનો એક સરવાળો કરીને આપણે લખી દઈએ કુલ બલ્બ. બરાબર? તો સમજો કે આ બધાનો મારે સરવાળો ના કરવો તો હું એક બીજી વસ્તુ કરું. આ બધા જે આપણે એને ગણી દઉં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ને 33. બરાબર? 33 ગુણ્યા 4 કરું હું તો મને આ બધા બલ્બ મળી જાય. તો સમજો કે 33 ગુણ્યા 4 બરાબર કેટલા થાય? 3 ચોક 12 નો બગડો વધી આવી ગઈ 1 3 ચોક 12 ને 1 13 તો 132 બલ્બ. કુલ આ બધા બલ્બનો સરવાળો કેટલા થાય? 132 બલ્બ. ચલો હવે આગળ જોઈએ. શું પ્રશ્ન પૂછ્યો કે રવિવારે કેટલા બલ્બ વેચાય? એટલે આપણા જે મિત્રો શું વિચાર આવે કે રવિવાર જો પછી 1 2 3 4 5 6 7 8 તો આપણે શું લખી દઈએ? 8 બલ્બ વેચાય. પણ 8 બલ્બ વેચાયા નથી. કેટલા વેચાયા હે? 8 ગુણ્યા 4 કરો તો કેટલો જવાબ મળ્યો? 32. તો આપણે શું લખી શકીએ કે રવિવારે 32 બલ્બ વેચવામાં આવે. સમજે? સેમ એવી જ રીતે હવે બીજો પ્રશ્ન પૂછે અઠવાડિયા દરમિયાન કુલ કેટલા બલ્બ? તો સારું થયું ને આપણે બધા કુલ બલ્બો શોધી દીધા તો આપણે સરળતાથી અહીંયા લખી શકીએ. હવે અઠવાડિયા દરમિયાન દરમિયાન 132 બલ્બ વેચાયા. બરાબર? ચલો બીજો પ્રશ્ન જુઓ. સોમવાર કરતા મંગળવારે કેટલા બલ્બ વેચાયા? હવે એ અર્થમાં શું કરવાનું? તો જે બીજા નંબરે આપ્યું ને એમાંથી પહેલા નંબરનું બાદ કરવાનું. ચલો બીજા નંબરના બલ્બ ગણો 1 2 3 4 5 6 7 7 ચોક 28 અને સોમવારના કેટલા હતા? 1 2 3 28 ઓછા 12 કરો તમે અથવા 7 ઓછા 3 કરો તો કેટલા મળે? 4. એના ગુણ્યા 4 કરો તો આપણને મળી જાય. તો સમજો કે 28 ઓછા 12 કરો તો કેટલા બલ્બ વધ્યું? 8 માં 2 જાય 100 અને 2 માં 1 જાય તો 1. તો સોમવાર કરતા મંગળવારે 16 બલ્બ વધારે વેચાયા. સમજે? ચલો હવે છેલ્લો પ્રશ્ન. સૌથી ઓછા બલ્બ કયા દિવસે વેચાયા? તો સૌથી ઓછા બલ્બ તમે જુઓ આરે કયો વાર? શુક્રવાર. તો એક લખી દેવાનું કે સૌથી ઓછા બલ્બ શુક્રવારે વેચાયા. સમજ્યા? આ રીતે સરળતાથી તમે આવા સરળ કોઈ પણ હવે બીજો એક પ્રશ્ન બનાવીએ આપણે ડી. તો ઈ સમજો આપણે એવો સમજીએ કે ભાઈ રવિવાર
રવિવાર અને મંગળવાર ના બલ્બનો કુલ સરવાળો કેટલો છે? અથવા તો એવો કોઈ પ્રશ્ન પૂછાય કે મંગળવાર અને રવિવાર બંને દિવસના કુલ કેટલા બલ્બ વેચાય, તો શું કરવાનું? 32 + 28, તો કેટલો જવાબ આવી જાય? 60. બરાબર. તો આવા અનેક પ્રશ્નો બને અને આવા સરળતાથી આપણે અનેક પ્રશ્નોના અનેક જવાબો પણ જો મિત્રો આપણે પ્રશ્ન નંબર 100 ના પહેલા દાખલાની અંદર જોયું બલ્બની એક અઠવાડિયાના દિવસોમાં કેટલા બલ્બ વેચાયા. સેમ એના જેવું કે 6 થી 8 ના વિદ્યાર્થીઓને રંગ પસંદ કરવા માટેની જે એમને રંગો પસંદ કરે એમની બધી વિગતો આપી. સેમ આવું આ ચિત્ર આલે હતું પેલું આવૃત્તિ ચિહ્ન વાળું આપણે પ્રશ્નમાં પહોંચનો પહેલાના અંદર જોયું. સેમ એના જેવું પહેલાના અંદર આવૃત્તિ ચિહ્નો બનાવવાના હતા. કોના અંદર? જે આપેલું ચિત્ર એના પરથી આપણને જવાબ આપવાના. બરાબર. તો સૌપ્રથમ પહેલા દાખલાના જેવું ચાલુ કરીએ તો એક શાળામાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓના મનપસંદ રંગોની વિગતો નીચે દર્શાવેલ છે. બરાબર. તો આપણે એક આવું ચિત્ર હતું એ પ્રમાણે આપણે જોયું. લાલ રંગ નો કેટલા ધબુડા હતા? 5. એટલે એનો મતલબ કેવો થાય? 5 વિદ્યાર્થીઓને લાલ રંગ પસંદ છે. આવું થાય ના. એના પહેલા આપણે શું જોવાનું? આ વસ્તુ જોવાનું. એ વસ્તુના અંદર શું કીધું કે એક ધબુડું બરાબર 5 વિદ્યાર્થી થાય. તો 5 ધબુડા બરાબર કેટલા વિદ્યાર્થીઓ થાય? 5 × 5 કેટલા થયા? 25 વિદ્યાર્થીઓ. બીજાના અંદર જો પીળામાં કેટલા ધબુડા આપેલા છે? 1 2 3 4 5 અને 6. બરાબર. તો 6 × 5 કરું તો કેટલો જવાબ મળે? 30. તો પીળો રંગ કેટલા વિદ્યાર્થીઓને પસંદ? 30. સફેદ ના અંદર ગણો 1 2 ને 3. તો 5 × 3 કરો તો કેટલા થાય? 15. તો 15 વિદ્યાર્થીઓને ગમતો રંગ કયો? સફેદ. કાળો રંગ જુઓ 1 અને 2. 2 જ વિદ્યાર્થીઓને પસંદ થાય. તો 5 × 2 કરી દો તો 10. સેમ રીતે વાદળી 1 2 3 ને 4. 4 × 5 કરો તો 20 વિદ્યાર્થીઓ. સેમ રીતે કેસરી રંગ જુઓ 1 2 3 4 ને 5. 5 × 5 વિદ્યાર્થીઓ કરીએ એટલે કેટલા વિદ્યાર્થીઓ થઈ જાય? 25 વિદ્યાર્થીઓ. 25 વિદ્યાર્થીઓને કેસરી રંગ પસંદ છે. ચલો હવે આપણે આની અંદર જોઈ લો. જો આપણને કોઈ કુલ વસ્તુ માંગી નથી માંગી, પરંતુ આપણે આપણા માટે આ વસ્તુ શોધીને રાખી. તો જો આપણે પેલી વખત શું કર્યું તો આપણે કબે ધબુડા ગણી એના ગુણ્યા આટલા કર્યા હતા એટલે આપણને કુલ મળી ગયું. બરાબર. વણાંક નવી રીત વાપરી. વણાંક શું કરી કે આપણે જે સરવાળો કર્યો એનો ડાયરેક્ટ કોઈ કરી દઈએ. તો જો 5 ને 5 10 ને 5 15 નો 5 નો વધી આવી ગઈ 1 2 ને 1 3 3 ને 3 100 6 ને 1 7 7 ને 1 8 8 ને 2 10 10 ને 2 12. 125 વિદ્યાર્થીઓ. બરાબર. 125 વિદ્યાર્થીઓના આ બધું વિગતો આપણને દર્શાવવામાં આવી. બરાબર. હવે એવો પ્રશ્ન પૂછે કે લાલ રંગ કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? હવે લાલ રંગ કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે? 25. તો આપણે લખી દઈ શકીએ કે લાલ રંગ 25 વિદ્યાર્થીઓને પસંદ છે. પહેલો પ્રશ્ન પૂરો. પેપર ચેક કરનાર તમારા પોતાના પેપર પ્રત્યે થોડું આકર્ષણ કરાવવું હોય તો શું કરવાનું કે જે જવાબ આવતો એને તો કોઈનો અંડરલાઈન કરી દે. એ સીધું એમનું ધ્યાન ક્યાં જાય? અંડરલાઈન. જો અંડરલાઈન વાળું સાચું તો તરત 1 માર્ક થઈ. બરાબર. બીજો, કયો રંગ સૌથી વધારે વિદ્યાર્થીઓને ગમે છે? તો આના અંદર આપણે જોવાનું કે આ સૌથી મોટી સંખ્યા કઈ છે? 30. તો કયો રંગ? પીળો. પીળો રંગ સૌથી વધારે વિદ્યાર્થીઓને ગમે છે. બરાબર.
પીળો રંગ સૌથી વધારે વિદ્યાર્થીઓને ગમે છે. પરંતુ આપણને એવું પૂછ્યું કે કયો રંગ સૌથી વધારે ગમે છે, કયો રંગ સૌથી વધારે વિદ્યાર્થીઓને ગમે છે અને કેટલા વિદ્યાર્થીઓને ગમે છે. તો આપણે આ તો વાક્ય લખવું જ પડે કે પીળો રંગ સૌથી વધારે વિદ્યાર્થીઓને ગમે છે અને તેને 30 વિદ્યાર્થીઓનો ગમતો રંગ છે. ખબર પડી એ રીતે. ચલો પ્રશ્ન નંબર 3, કેસરી રંગ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? ચલો કેસરી રંગ ક્યાં ગયો? અહીંયા છેલ્લા કેટલા વિદ્યાર્થીઓ ગમે? 25. લખી શકીએ આપણે કેસરી રંગ 25 વિદ્યાર્થીઓને ગમે છે. કેસરી રંગના નીચે લાઈન કરી દીધી. એકમ પીળો રંગ સોરી કેસરી નહીં આવે, 25 વિદ્યાર્થીઓ છે. હવે છેલ્લો, કયા બે રંગ સરખી સંખ્યાના વિદ્યાર્થીઓને ગમે છે? જો બંને સરખી સંખ્યાઓ, લાલ અને કેસરી. આપણે લખી શકીએ લાલ અને કેસરી રંગ સરખી સંખ્યાના વિદ્યાર્થીઓને ગમે છે. બસ આવા નાના પ્રશ્નોના તમે જવાબ આપો અને રોકડા માર્ક્સ 4 પ્રશ્નોના 4 માર્ક્સ. પેલો આગળના પ્રશ્નના અંદર આપણે જોઈએ કે 4 ક્વેશ્ચન 4 માર્ક્સ. તો આ જ એક પ્રશ્ન સરળતાથી તમે 8-9 માર્ક્સ મેળવી શકો. જ્યાં એક બે દાખલા વધારે તો મૂકેલા હોય ચિત્ર પરથી, એ પણ તમે આવી રીતે સરળતાથી લખી શકો. અને આની નીચે આપણે શું કરી દઈએ? અંડરલાઈન. જે પેપર ચેકર હોય, પેપર ચેક કરનાર જે વ્યક્તિ હોય એની નજર ડાયરેક્ટ અહીંયા પડે અને તે આપણે